પ્રીતિબેન પ્રિયદર્શી જેમને અમે અત્યારે નોંધણીએ આવકારીએ આપણા મહેમાન છે. પ્રીતિબેન પ્રિયદર્શી મેનેજિંગ ડિરેક્ટર અમદાવાદથી એ આપણા વચ્ચે હોય તો અહીંયા મંચ ઉપર બહેનોનો જે વિભાગ એક લાખ પણ આપી શકતા હતા, પણ એમને આપણે એવું તમારું દાન દરેક ક્ષેત્રે હોય છે. અહીંયાની આપ સૌ મહામાનવ બોધિસત્વ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આજ રોજ સાચા ભારતદાર બનવા જઈ રહ્યા છો, કારણ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આપ માનો છો તે બોધ છે. આપ સૌ સમાનતા, સમાનતા, ન્યાય અને બંધુત્વની ભાવનાવાળા બૌદ્ધ ધર્મનો અંગીકાર કરવા જઈ રહ્યા છો. મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અંતિમ સૌને સંકલ્પ પૂર્ણ કરવા જઈ રહ્યા છો. આપ સૌને ખૂબ ખૂબ સાધુવાદ. સાધુ સાધુ સાધુ. बुद्ध की करुणा हो, बौद्ध धम्म की क्या पहचान, मानव मानव एक समान. बौद्ध धम्म की क्या पहचान, मानव मानव एक समान. बौद्ध धम्म की क्या पहचान, मानव मानव एक समान. सबको सुखी बनाना है, बौद्ध धर्म अपनाना है, सबको सुखी बनाना है. बौद्ध धर्म अपनाना है. डॉक्टर बाबा साहेब आंबेडकर, अमर रहो. डॉक्टर बाबा साहेब आंबेडकर. એરિયા છે જેના તમે સૌ સાક્ષી છો કે આટલી મોટી સંખ્યામાં સારા બૌદ્ધ વાગ્યા વિરાસત ખાતે આપ પધાર્યા છો અને દીક્ષા લેવા માટે બેઠા છો, ત્યારે આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આ વિરાસત વિશે થોડુંક ખાલી આપણે જણાવીશ કે અહીંયા ઘણા એવું પણ અમને લાગ્યું અને એની વસ્તી કે જે મોટા ભાગની કોળી લોકોની છે, તો ખરેખર એ ભગવાન બુદ્ધના વંશજો અહીંયા વસવાટ કરતા હોય અને આપણે આ વિરાસતને સાચવવાનો એક અનેરો અવસર આપણને જોગીજી સાહેબે એમની પૂરી ટીમે આપ્યો છે. હું આપણે સૌને આવકારું છું. સમતા, સમાનતા અને બંધુતાના રસ્તે આપ સૌ પ્રયાણ કરો, આપ સૌ બૌદ્ધ બનો અને ભગવાન બુદ્ધના રસ્તે ચાલો, એવી શુભેચ્છાઓ. કાર્યક્રમની દરેક બાબતો આપણે ટૂંકમાં બતાવીશું, એટલે હું મારું ભગવાન તથાગત ગૌતમ બુદ્ધ, પરમ પૂજ્ય બોધિસત્વ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, માતા રમાય, માતા ભીમાય, આ મહામાનવોના શરણોમાં મારા ત્રિવાર વંદન. અત્રે ઉપસ્થિત ભિક્ષુ સંઘને મારા પ્રણામ. હાલ પધારેલ મારા સમાજના દરેક ધર્મબંધુઓને મારા ક્રાંતિકારી જય ભીમ. હું આ બધાનો શબ્દોથી જે આભાર જેટલો માનો એટલો ઓછો છે કે આજે સૌરાષ્ટ્રની અને ગુજરાતની ભૂમિ ઉપરથી ખાસ કરીને આજે અમરેલી જિલ્લાના અને આ સાણા વાગ્યા નજીકના જે વ્યક્તિઓ, અમારી જે ટીમને અમે એક જ વર્ષથી આ વિસ્તારની અંદર વધારે કામગીરી શરૂ કરી અને એક વર્ષની અંદર જે તમે અમને ખંભેથી ખંભો મિલાવી અને સાથ સહકાર આપ્યો, સાથોસાથ પૂરા ગુજરાતની અંદર દરેક જિલ્લામાંથી જે સાથ સહકાર આપ્યો છે, દરેક વ્યક્તિઓનો આભાર માનું છું. પણ સાથોસાથ એક વસ્તુ કહેવા માંગુ છું કે આ ક્રાંતિની જે ચિંગારી જે ચાલુ થઈ છે ને, આને હવે આપણે ઊભી રહેવા દેવાની થતી નથી. હિન્દુત્વના જે મૂળિયા જે છે, અહીંયા જે મનોવાદના મૂળિયા છે, એમની સામે જેમણે પોકાર કર્યો એ વ્યક્તિના માર્ગદર્શન નીચે આજે સૌપ્રથમ ગુજરાતની અંદર આજે ક્રાંતિની શરૂઆત થઈ છે. 2025 સુધીની અંદર આ કાર્યો ખૂબ મોટો થવા જઈ રહ્યો છે. આવનારી 20 ઓક્ટોબરે 1514 વ્યક્તિ સુરતની અંદર ધમ્મ દીક્ષા લઈ રહ્યા છે. આવનારી 20 ઓક્ટોબર. પણ અહીંયાથી આ મંચ ઉપરથી એક જાહેરાત કરું છું કે આ 1514 તો ટૂંકા છે. એક વર્ષની અંદર 1.5 લાખથી વધારે ફોર્મ હવે ભરવાના. તો આ બધા વ્યક્તિઓ હવે જે આટલું કર્યું હતું,
તો દરેક વ્યક્તિઓ હવે 5 વ્યક્તિની જવાબદારી લેજો. આંકડો ક્યાં પહોંચશે નિર્ણય તમારે લેવાનો છે. હવે આ બધા એક સારા માર્ગે આવી રહ્યા છે. તો જીવન જીવવાની કળા, જે બુદ્ધ ધર્મનો મિનિંગ છે જીવન જીવવાની કળા, તો આજ સુધી જે કાંઈ કર્યું એ કર્યું. આજથી નવા જીવનની અંદર તમે જાઓ છો તો બુદ્ધ બન્યા પછી કાલે કોઈ એવા ન કહેવા જોઈએ કે બુદ્ધના વંશજો થાય છે. સાહેબ અંદર બેઠા છો ને, તમે સારા માર્ગે જઈ રહ્યા છો. તો હવે આ ધર્મને, આ સફેદ કપડાને ડાઘ લાગે ને એવું કરતા નહીં. અને હવે અમે જે આટલા વ્યક્તિને અમે તો બાણા રૂપી થયા છીએ કે બહાર લાવવાની કોશિશ કરી, પણ તમે બધા ખંભે મિલાય છો. ગુજરાતની અંદર 80 લાખની વસ્તી ખાલી શેડ્યુલ કાસ્ટની છે. 2025 સુધીની અંદર એક વ્યક્તિને પોતાના બુઝુર્ગોની સાંસ્કૃતિક વિરાસતમાં પાછા લાવવા, એ જ અમારો મકસદ છે. સાંભળજો, પોલિટિક્સ કઈ નથી. દરેક વ્યક્તિઓ જે નાટક કરે છે ને એ ખોટા છે. અમે આવનારા સમયની અંદર 2025 સુધીની અંદર આપણા બુઝુર્ગોની સાંસ્કૃતિક વિરાસતની અંદર એસસી એસટી ઓબીસી આ દેશનો બહુજન મોટો સમાજ છે એને ઘર વાપસી કરાવવાના. જેનામાં તાકાત હોય એ રોકી બતાવજો, બાકી કરાવવાના નથી. बुद्धं भगवन्तं अभिवादेमि. स्वाक्षातो भगवता धम्मो धम्मं नमस्सामि. बोलो सम्मा संबुद्धो भगवान् बुद्धं भगवन्तं देवी साक्षातो भगवता धम्मो धम्मं नमस्सामि. नमो तस्सा, बता बोलते हो, नमो तस्सा भगवतो अरहतो सम्मा संबुद्धस्सा. ભારતની વિરાસત, ભારતની સંસ્કૃતિ અને ભારતની સભ્યતા છે. એટલે પરમ પૂજ્ય બાબા સાહેબ આંબેડકરે નાગપુરની ભૂમિ ઉપર આજ પોતાના લાખો અનુયાયીઓની સાથે તથાગત બુદ્ધના શરણે આવ્યા હતા. તો હું આપને કહું છું, અગર આપ દીક્ષા લઈ રહ્યા છો તો કોઈ લોભ કે લાલચમાં નથી ને, અને કદાચ હોય તો એ બારોબાર નીકળી જાજો. તમે જો દીક્ષા લઈ રહ્યા છો તે કોઈના દબાણમાં નથી ને, તમારી ઈચ્છા અનુસાર, કોઈ પ્રકારનો ભય નથી ને. નમો તસ્સા ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ. અરહતો સમ્મા સંબુદ્ધસ્સ. नमो तस्सा भगवतो अरहतो सम्मा संबुद्धस्स. बुद्धं शरणं गच्छामि. साधु साधु बुद्धं नमामि. धम्मं
ઉપાસક ઉપાસિકાઓને વિનંતી, આપ સૌ પોતાની જગ્યા પર પાછા ઉભા થઈ જશો. જય ભીમ, નમો બુદ્ધાય. બ્રહ્મા વિષ્ણુ અને મહેશને ઈશ્વર નહીં માનું અને તેની ઉપાસના નહીં કરું. હું રામ અને કૃષ્ણને ઈશ્વર નહીં માનું અને તેની ઉપાસના નહીં કરું. હું ગૌરી, ગણપતિ વગેરે હિન્દુ ધર્મના કોઈ પણ દેવી દેવતાઓને નહીં માનું અને તેની ઉપાસના નહીં કરું. ઈશ્વરે અવતાર લીધો છે એ વાત પર હું વિશ્વાસ કરતી નથી. બુદ્ધ એ ઈશ્વરનો અવતાર છે એ આ જૂઠો અને ભ્રામક પ્રચાર છે એવું હું માનું છું. હું શ્રાદ્ધ અને પિંડદાન કરીશ નહીં. હું બૌદ્ધ ધર્મની વિરુદ્ધ કોઈ પણ આચરણ નહીં કરું. હું કોઈ પણ ક્રિયાકર્મ બ્રાહ્મણોના હાથે નહીં કરાવું. બધા મનુષ્ય માત્ર એક સમાન છે એવું હું માનું છું. હું સમાનતા સ્થાપવાનો પ્રયત્ન કરીશ. હું તથાગત બુદ્ધ દ્વારા બતાવેલ અષ્ટાંગ માર્ગનું આચરણ કરીશ. હું તથાગત બુદ્ધે બતાવેલ 10 પારમિતાઓનું પાલન કરીશ. હું જીવ માત્ર પર દયા રાખીશ અને તેમનું પોષણ કરીશ. હું ચોરી નહીં કરું. હું વ્યભિચાર નહીં કરું. હું જૂઠું નહીં બોલું. હું દારૂ નહીં પીવું. હું પ્રજ્ઞા, શીલ અને કરુણા આ ત્રણેય ધમ્મના ગુણોને જીવન કાર્યમાં ઉતારીને જીવન ગુજારીશ. હું મારા જૂના મનુષ્ય માત્રના વિકાસમાં હાનિકારક બનતા અને મનુષ્ય માત્રને અસમાન તથા નીચ માનવાવાળા હિન્દુ ધર્મનો ત્યાગ કરું છું અને બૌદ્ધ ધર્મનો સ્વીકાર કરું છું. બૌદ્ધ ધર્મ એ સદધર્મ છે એની મને સંપૂર્ણ ખાતરી છે. મારો નવો જન્મ થયો છે એવું હું માનું છું. હવે પછી હું બુદ્ધની શિક્ષા પ્રમાણે આચરણ કરીશ એવી હું પ્રતિજ્ઞા લઉં છું. જય ભીમ, નમો બુદ્ધાય. જય પ્રબુદ્ધ ભારત. થોડા સમય માટે સાંભળવાનો છે, કારણ કે આવો અવસર ફરી પાછો નહીં મળે. આટલા જન્મવેદની છે. આ તકે મને યાદ આવે છે જૂનાગઢના મારા દેવેનભાઈ બૌદ્ધ કે એણે પણ એક ધર્મક્રાંતિ કરી હતી જૂનાગઢની ધરતી ઉપર, અને એમને પણ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને પણ આપણે ખૂબ ખૂબ સાધુવાદ આપીએ. અર્પણ કરીએ અને ત્રિશરણ પંચશીલનો સગાયન કરીએ. ઘરની અંદર અમે વંદના કરીએ. જો તમે વંદના કરશો તો તમારા બાળકો તમારી સાથે જોડાશે અને તમારી જો પેઢી દર પેઢી જે ધમ્મના અંકુરો બરકરાર રહે એના માટે ઘરની અંદર
એવો બુદ્ધમય માહોલ બનાવવો પડશે. જે 22 પ્રતિજ્ઞા પરમ પૂજ્ય બાબા સાહેબ આપી છે એનું અમારે પાલન કરવું પડશે. અને જે શીલ આપ્યા છે એનું પણ અમારે સંપૂર્ણ પાલન કરવું પડશે. જો અમે વંદના બોલીને બારોબાર ફાંકી છોડવા લાગી જાઓ તો બીજા લોકો હવે પછી બુદ્ધિસ્ટ બનશે. એ તમને જોઈ બુદ્ધિસ્ટ બનશે. તમારામાંથી પ્રેરણા મળશે. તમારું આચરણ અગર બરોબર નહીં હોય તો લોકો જો આવતા હશે એ પણ પાછા વ્યા જશે. માટે તમારે તમારી ઓળખ સ્થાપિત કરવા માટે જે જીવન જીવવાની કળા, જે તથાગત બુદ્ધે કીધું કે સર્તમ વિકવે ચારિકા બહુજન હિતાય બહુજન સુખાય લોકાનુકંપા યથા હિતાય સુખાય દેવ મનુષ્યાણં સતત વિકવે તમંગ આદિ કલ્યાણં મજો કલ્યાણં પર્યસ કલ્યાણં સેજન સપ્તજ્વન કેવલ પરિપૂર્ણ પરિશુદ્ધ બ્રહ્મચર્ય પકાદશને ભીખુ ગામે ગામ નગર નગર શહેર શહેર આમ લોકોની વચ્ચે જઈ અને એને જીવન જીવવાની કળા છે. જીવન જીવવાની કળા તે લોકોને પ્રદાન કરો તાકે તે આદર્શ માતા પિતાનું શ્રેષ્ઠ સંતાન બની શકે, આદર્શ માતા પિતા બની શકે, પોતાના જીવનને સુંદર શ્રેષ્ઠ અને સાર્થક બનાવી શકીએ. તો જ્યારે અમે બિહારમાં જઈએ અને અમારા જો મહા તહેવારો છે, ગુલામોનો કોઈ તહેવાર ન હોય પણ જો અમારી વિરાસતના તહેવારો છે, જ્યારે બુદ્ધ પૂર્ણિમાના દિવસે અમારે ઘરની અંદર મીઠાઈ બનાવવાની, સફેદ કપડામાં બિહારે જવાનું, દમદેશના કાર્યક્રમ કરે એને અમારે સહયોગ આપવાનો, સાથે મળી અને સુંદર મજાના આયોજન કરવાના. જો સારા સારા વક્તા આવે એની પાસેથી ઘણું બધું અમને જાણવા સમજવા મળે. તો બુદ્ધ પૂર્ણિમાના દિવસે અમારે બિહારમાં જવાનું, ત્રિશરણ પંચશીલનું પાલન કરવાનું અને ઉપવાસ પણ રહેવાનું. બુદ્ધ પૂર્ણિમા છે તે દિવસે અમારો નિજી કોઈ પણ કાર્યક્રમ નહીં રાખવાનો. અમારે પૂરા ઉત્સાહથી બુદ્ધ પૂર્ણિમાનો દમનો લાભ લેવાનો. ત્યારબાદ પરમ પૂજ્ય બાબા સાહેબ આંબેડકરજીનું જો ભૂમિ અવતરણ દિવસ 14 એપ્રિલ ત્યારે અમારો કોઈ પણ નિજી કાર્યક્રમ રાખવો જોઈએ નહીં. અને અમારો પરિવાર પૂરા ઉત્સાહથી આમાં અમે જોડાઈએ. સારા મજાના કાર્યક્રમ થતા હોય એ કાર્યક્રમમાં જોડાઈએ અને એનો લાભ લઈએ. તમે કાર્યક્રમ રાખો તો તમારા સગા સંબંધીઓ મિત્રગણ પણ એમાં આવે. તો જો જે પ્રસાદ કરવાનો હોય છે, જો દમનો લાભ લેવાનો હોય છે તે લઈ શકતા નથી. એટલે 14 એપ્રિલે કોઈ પણ તમારો નિજી કાર્યક્રમ તમારે રાખવો જોઈએ નહીં. ત્યારબાદ આજનો દિવસ જે મહાન સમ્રાટ અશોક આજને દિવસે તથાગત બુદ્ધને શરણે આવ્યા હતા અને જે તથાગત બુદ્ધની જે વાણી છે તે 84,000 ગાથાઓની અંદર છે. એટલે સમ્રાટ અશોકે ભારત ભરની અંદર ભારત ભૂમિમાં 84,000 જો બુદ્ધ વિહારો બનાવ્યા હતા. આજે જેટલા જૂના મંદિરો છે તે બધા બુદ્ધ વિહારો એક દિવસ હતા. તો આજનો દિવસ જેને કહેવાય છે અશોક વિજયાદશમી, એને દિવસે અમે કાર્યક્રમનું આયોજન કરીએ, દીક્ષાઓનું આયોજન કરીએ, બીજાને પ્રેરણા આપીએ અને પૂરા ઉત્સાહથી એમાં ભાગ લઈએ. અમારો કોઈ પણ નિજી કાર્યક્રમ ત્યારે રાખવો જોઈએ નહીં. અને કોણે કીધું કીર્તાર ગયો એ ભારતનો ગણનાર ગયો. એ પરમ પૂજ્ય બાબા સાહેબ આંબેડકર 6 ડિસેમ્બરે 1956 ની અંદર આપણી વચનથી હંમેશા માટે ચડાઈ ગયા હતા. એ બાબા સાહેબને આપણે શ્રદ્ધાંજલિ દેવા જઈએ ત્યારે ડિસિપ્લિનની સાથે સફેદ કપડામાં
ત્યારે અમારે કોઈ પણ નિજી કાર્યક્રમ રાખવો ન જોઈએ, ત્યારે અમારો એક દુઃખી દિવસ છે. ત્યારે અમારે સાજાઈથી બાબા સાહેબને શ્રદ્ધાંજલિ આપવાની, અને બાબા સાહેબે જો કીધું એનો અમારે સંકલ્પ કરવાનો. જો બાબા સાહેબે કીધું કે હું આદર્શ બુદ્ધિસ્ટ રહેવાનો છું, કે દીક્ષા લીધા પછી હાથ ઉપર હાથ રાખીને ઘરમાં બેસી રહે એને નહીં. બાબા સાહેબે આદર્શ બુદ્ધિસ્ટ કીધા છે કે નિરંતર જેટલો બની શકે એટલો ધર્મનો પ્રસાર અને પ્રચાર કરતા રહીએ. અગર કોઈને એમ વિચાર આવે કે મારે માનવતાની સેવા કરવી છે, તો મારી બહેનો, મારી માતાઓ, વડીલો, તથાગત બુદ્ધના ધર્મનો પ્રસાર અને પ્રચાર એથી માનવતાની બીજી કોઈ પણ મોટી સેવા નથી. માટે અમારે ઘરની અંદર બેસી નહીં જવાનું, જે લોકો કામ કરે છે એની સાથે જોડાઈ જવાનું, અને જો બાબા સાહેબના શબ્દમાં કહીએ કે मैं पूरे भारत को बुद्धमय बनाऊंगा. आज भारत ने अंदर ढोंगियों, पाखंडियों, जातिवादियों, कौमवादियों, भ्रष्टाचारियों, शोषणकारियों वे भारत ने बर्बाद करवा માટે એક સંકલ્પ લીધો છે. આપણે પણ સંકલ્પ લઈએ કે અમારે સત્તા, સમાનતા, માનવતા, મૈત્રી, કરુણા, ભાઈચારો, પ્રેમ અને વૈજ્ઞાનિક અભિગમો પર આધારિત ધર્મમય ભારત બનાવવું છે. તો સમયની સાથે જે સમાજ નથી ચાલતો એ સમાજ સમય વયો જાય છે અને એ ન્યાય રહી છે. જ્યાં 75 વર્ષ પહેલા આ દુનિયા સમયને અમારે સાથે ચાલવું પડશે. કાર્યક્રમ જેટલા વાગે ચાલુ થવાનો હોય અમારે નજરમાં રાખવાનો હોય. ખોટો સમય અસરે બગાડી અને માયક લઈ અને સમયને બરબાદ ન કરવો જોઈએ. સમયને અમારે ધ્યાનમાં રાખવું જોઈએ. બીજું હું બહુ ઓછા શબ્દમાં બોલીશ કારણ કે સમયની પાબંદી છે. હવે તમે બુદ્ધિસ્ટ બની ગયા તો તમારે ધર્મને જાણવો પડશે અને સમજવો પડશે અને આચરણમાં ઉતારવો પડશે. તો એને માટે તમારે તમારી સોસાયટીમાં, તમારા ગામની અંદર સારા માણસોને બોલાવવાના. ત્યાં આખા દિવસનો 2-3 કલાકનો કાર્યક્રમ કરવાનો. ધર્મ દેશના તમામ પ્રશિક્ષણ શિબિર રાખવાની. એના માધ્યમથી તમને ધર્મના ગુણોની ખબર પડે. ધર્મના ગુણોની ખબર પડશે તો તમને ગુણોને ધારણ કરશો, અને ધારણ કરશો તો તમારા જીવનમાં પરિવર્તન આવશે. માટે તમારા ગામની અંદર, તમારી સોસાયટીની અંદર ધર્મ દેશના કાર્યક્રમ કરવાના, ધર્મ પ્રસાર કરવાના, અને બધા સાથે મળીને વિહારોનું નિર્માણ કરવાનું. અને એટલું જ નહીં, અંતમાં હું તમને કહેવા માંગુ છું કે તમારી વિરાસતની સુરક્ષા પણ કરવાની. આજ જે જગ્યાએ રાજકુમાર બોધિસત્વ સિદ્ધાર્થને બોધિ પ્રાપ્તિ થઈ અને બુદ્ધ બન્યા, એ મ્યાનમારના લોકોએ એની સુરક્ષા કરી હતી. એટલે આપણી વચ્ચે છે. હવે તો ભારતની અંદર પરમ પૂજ્ય બાબા સાહેબ આંબેડકરની અનુકંપાથી લાખો બુદ્ધિસ્ટ બની ગયા છે. અને અમારો એક અંગ, અમારો ઓબીસી ભાઈ, એ પણ આજ નહીં તો કાલ જરૂર આવશે. તો વિશેષ ન કહેતા, અત્યારે કોઈ પ્રવચન કરવાનો સમય નથી, પણ અંતમાં આપણે એટલું જ કહું છું કે તમને જાણવો પડશે, સમજવો પડશે, આચરણમાં ઉતારવો પડશે, અને મનોજ સમૃદ્ધિના દીધેલા નામો તેની જગ્યાએ અમારી સંસ્કૃતિ અને સભ્યતાના નામોને પણ અમારે રાખવા પડશે. તો જે દ્રોણાચાર્ય જંગલમાં નથી, યુનિવર્સિટીની અંદર છે, કોલેજોમાં છે, એવા દ્રોણાચાર્યોથી પણ અમારે બસવું જોઈએ. અને અમારી સંસ્કૃતિને અનુસંધાને અમારે અમારા નામ રાખવા પડશે. ફરી વખત હું જય ભીમ મિશન સપ્તાસનિક દળ, અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારી મોટી ઉંમરના બાપા પણ જો
ખરેખર એટલી મહેનત કરતા તે હું આ બધાને ખૂબ ખૂબ સાધુ આપું છું, સાધુવાદ આપું છું. તો નમો બધાય. જય ભીમ, જય પ્રબુદ્ધ ભારત. સૌપ્રથમ મહાકારુણિક તથાગત બુદ્ધને અને બોધિસત્વ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને મારા વંદન સાથે મારા ત્રિરત્ન અને મારા આદરણીય મિત્રો કે બૌદ્ધ ધર્મમાં મારી આ ત્રીજી પેઢી છે. બંતેજી સાચા અર્થની અંદર બૌદ્ધનું આચરણ અમે કરીને અમારામાં જે પરિવર્તન આવ્યું છે એ પરિવર્તનની વાત કરવા આજે હું ઊભો થયો છું. આજે બીજી બધી વાત તો અસ્થાને છે. જે વાત તમને કરવાની છે એ વાત એ છે કે એક બૌદ્ધ કેવો હોય છે, એક બૌદ્ધ તેજોમય હોય છે, એક બૌદ્ધ શીલવાન હોય છે, એક બૌદ્ધ ચારિત્રવાન હોય છે. અને જ્યારે બૌદ્ધ થાય ત્યારે એટલી બધી દુર્ગુણો છે ઓટોમેટિક જતા રહે છે. એ અમે નજરો નજર આચરણ દ્વારા અમે નિહાળ્યું છે અને આચરણ દ્વારા અમે સાબિત કર્યું. ડોક્ટર બાબા સાહેબે કહ્યું હતું કે શિક્ષિત બનો, સંગઠિત થાઓ અને સંઘર્ષ કરો. આ ત્રણ રત્નો એમણે આપ્યા. શિક્ષણની વાત એમણે કરેલી હતી. એ શિક્ષણની વાત માત્ર બ્રેડ ઓરિએન્ટેડ એજ્યુકેશન કે ડિગ્રી ઓરિએન્ટેડ એજ્યુકેશન નહીં, પરંતુ બૌદ્ધ ધર્મનું જે પ્રજ્ઞાની વાત જે છે એ પ્રજ્ઞાની વાત એમણે કરી. આજે કેટલાય એસસી એસટી ને ઓબીસી સમાજના આપણા મિત્રો બાળકો ભણીને ખૂબ મોટી ડિગ્રી લે છે, પરંતુ છેવટે તે લોકો જ્યારે ગરીબ હતા ત્યારે આપણે જ્યોતિઓ પાઠ કરતા હતા, પરંતુ ભણીને આઈએસ આઈપીએસ ઓફિસર થઈ જઈએ કે ક્લાસ 1 ઓફિસર થઈ જઈએ ત્યારે પછી લોકો બ્રાહ્મણને બોલાવીને પાઠ કરીએ તો એમાં કંઈ ફરક નથી. હું સ્પષ્ટપણે માનું છું કે બૌદ્ધ કદી ગરીબ ના હોઈ શકે. બૌદ્ધ કદી અંધવિશ્વાસુ ના હોઈ શકે. બૌદ્ધ કદી જેને કહેવાય કે અંધશ્રદ્ધાળુ ના હોઈ શકે. બુદ્ધે આપણને ત્રિરત્ન આપ્યા છે, બુદ્ધ, ધર્મ અને સંઘ. બુદ્ધ શું છે? તો બુદ્ધના ગુણો તમે જુઓ. ઇતિપિસો ભગવા અરહન સમ્મા સંબુદ્ધો વિદ્યાચરણ સંપન્નો સુગતો લોકવિદુ અનુત્તરો પુરુષ ધમ્મ સારથી સત્તા દેવ મનુષ્યાનં બુદ્ધો ભગવાન. અદ્ભુત ગુણો છે. એવા બુદ્ધ આપણે બનવાના છે. ભગવાન નથી, ભગવાન બુદ્ધ ભગવાન નથી. જો કોઈ તમને કહે કે ભગવાન બુદ્ધ તો વિષ્ણુના 9મા અવતાર થયા, એ પણ ભગવાન થયા. હમણાં આપણે 22 પ્રતિજ્ઞાનું વાંચન કર્યું, પણ એને પાગલ પ્રચાર સમજવા. ભગવાન